Hello everyone. In the advanced separation processes ની અંદર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એડવાન્સ સેપરેશન પ્રોસેસીસ, જેની અંદર ઇન્ટ્રોડક્શન પાર્ટ અને મેમ્બ્રેન ની આપણે ડિસ્કશન કરીશું. બરાબર? તો જે ફંડામેન્ટ્સ છે, all the fundamentals regarding the separation processes, separation factor. Okay, so first of all, let's start. Our topic is that unit number 1, introduction. Okay, so in this part we discuss membrane based separation processes की हम डिस्कशन करने वाले हैं. So the definition of membrane is that it is an interface that separate two phases and restrict the transport of various chemical species through it. Membrane can be homogeneous, heterogeneous, and symmetric, asymmetric, charged or neutral. That means कि डेफिनेशन ऑफ मेम्ब्रेन सेपरेशन प्रोसेसेस की ये रहेगी कि मेम्ब्रेन सेपरेशन प्रोसेसेस क्या है. मेम्ब्रेन सेपरेशन प्रोसेसेस इज दैट इट इज़ अ इंटरफेस. दैट मेम्ब्रेन क्या है, व्हाट इज़ द डेफिनेशन ऑफ मेम्ब्रेन? इट इज़ वन टाइप ऑफ अ बैरियर, टाइप ऑफ मटेरियल और restrict phase where only pass a permit material કે જેના અંદરથી માત્ર ને માત્ર પરમિશેબલ મટીરિયલ્સ જ પાસ થઈ શકશે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ તો કે જે પાણીનું ફિલ્ટ્રેશન છે, બરાબર, પાણી, તો એ ફિલ્ટ્રેશનની ઉપર આપણે જે શું રાખીએ છીએ, કાગળ, આપણે જે નોર્મલ લેબોરેટરીઝની અંદર ફિલ્ટ્રેશન કરતા હોઈએ છીએ, તો એ ફિલ્ટ્રેશનની અંદર શું હોય છે કે આપણે ફિલ્ટર પેપર મૂકીએ છીએ. તો ફિલ્ટર પેપર મૂકીએ અને જો લિક્વિડની અંદર કોઈ સોલિડ સસ્પેન્શન હોય છે તેને ફિલ્ટ્રેશનમાં મૂકીએ ત્યારે શું થતું હોય છે કે જે સોલિડ પાર્ટિકલ્સ છે ધેટ વિલ બી નોટ પાસ થ્રુ ધ ફિલ્ટર પેપર. બરાબર? ફિલ્ટર પેપર કોને પાસ થવા દેશે? માત્ર ને માત્ર લિક્વિડને જ પાસ થવા દેશે. તો જે ફિલ્ટર પેપર છે એ શું થયું? એક પ્રકારનું મેમ્બ્રેન. So it is an interface that separates the two phases and restricts the transport of various chemical species through it. And membrane એટલે કે શું કરશે? માત્ર ને માત્ર કોને પાસ થવા દેશે? કે જે પરમિટ હશે એને જ પાસ થવા દેશે. અને સાથે સાથે તેની અંદર રહેલા જેટલા પણ કેમિકલ સ્પીસીસ છે એને પણ શું કરશે? રેસ્ટ્રિક્ટ ટુ ટ્રાન્સપોર્ટ, તેને પણ પસાર થવા દેશે નહીં. મેમ્બ્રેન કેન બી, મેમ્બ્રેનના ટાઈપ છે તો મેમ્બ્રેન હોમોજીનિયસ મેમ્બ્રેન હોઈ શકે છે, હિટ્રોજિનિયસ. હોમોજીનિયસ દેટ કેન બી ઓનલી વન ફેઝ, હિટ્રોજિનિયસ એટલે કે એક કરતાં વધારે ફેઝમાં મટીરિયલ હોય તો એના માટે પણ. અને સિમેન્ટ્રિક દેટ મીન્સ કે મેમ્બ્રેન મટીરિયલ છે એ કોઈ સ્પેસિફાઈડ મટીરિયલનું બનેલું છે. એસિમેટ્રિક છે. પછી ચાર્જેડ છે. ચાર્જેડ દેટ મીન્સ એના પર પોઝિટિવ અથવા તો નેગેટિવ આયન ચાર્જ કરેલા છે અથવા તો ન્યુટ્રલ છે. તો આ પ્રકારે તેના શું હોઈ શકે છે? ટાઈપ હોઈ શકે છે. મેમ્બ્રેન કાસ્ટિંગ. મેમ્બ્રેન કાસ્ટિંગ શું છે? તો મેમ્બ્રેન કાસ્ટિંગ એટલે કે મેમ્બ્રેન કઈ રીતે બનાવવું અને કઈ રીતે કાસ્ટ કરવું. તો જનરલી કોમનલી પોલીમેટ્રિક મેમ્બ્રેન મટીરિયલ ઇઝ સેલ્યુલોઝ એસિટેટ. જે પોલિમર અથવા તો પોલિમેરિક જે મેમ્બ્રેન છે એ શેમાંથી બને છે? ઇટ ઇઝ અ સેલ્યુલોઝ એસિટેટ. ઇટ ઇઝ અ cellulose acetate and various step to typical casting processes are like a solvent is here acetone is added to the polymer. પોલિમરની અંદર એસિટોનને એડ કરવાનું હોય છે. વિસ્કસ સોલ્યુશન ઇઝ પ્રિપેર અને વિસ્કસ સોલ્યુશન પ્રિપેર થાય છે. ઇટ ઇઝ પુટ ઓન અ પ્લેટ where place
અનોધર પ્લેટ ઓન ટોપ ઓફ ઇટ. એક પ્લેટ લેવાની, તેના ઉપર મેમ્બ્રેન મટીરિયલને પુટ કરવામાં આવે છે. ધેન આફ્ટર અનોધર પ્લેસ પર શું કરવામાં આવે છે, તેના ટોપ પર શું રાખવામાં આવે છે, બીજી પ્લેટ મૂકવામાં આવે છે. ધ કેપ ઇઝ ઓફ ધ ઓર્ડર ઇઝ 0.20 મિલીમીટર. એટલે કે એપ્રોક્સિમેટલી એ બંને વચ્ચેની જે સ્પેસ છે એ કેટલી હોય છે, એપ્રોક્સિમેટલી 0.25 જેટલી હોય છે. બરાબર. Then give one directional motion to the top plate. કોઈ પણ એક ડાયરેક્શનની અંદર શું આપવામાં આવે છે, પ્લેટને મૂકવામાં આવે છે. A thin film is produced on a bottom plate. એટલે કે બીજી નીચેની જે પ્લેટ છે એ બોટમ પ્લેટ પર શું તૈયાર થાય છે, એક થીન પાતળું ફિલ્મ જેવું એક લેયર બને છે. ટેક આઉટ બોટમ પ્લેટ એન્ડ પ્લેટ ઇટ ઇન ધ આઈસ વોટર બાથ. પ્લેટને રિમૂવ કરવામાં આવે છે અને આઈસ વોટર બાથની અંદર પુટ કરવામાં આવે છે. વિચ રિલીઝ ધ ફિલ્મ, કે જે શું થાય છે, રિલીઝ ધ ફિલ્મ, એક ફિલ્મના પ્રમાણમાં હોય છે. હીટ ટ્રીટ ધ ફિલ્મ ઇન હોટ વોટર. અને પછી જે ફિલ્મ તૈયાર થાય છે એ શું હોય છે, હીટ ટ્રીટ, એના દ્વારા હોટ વોટર દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. તો આ એક જનરલી એક સિમ્પલ પ્રોસેસ આપણને બતાવી છે. બરાબર. ના typical casting conditions are caustic solution are 25%, formamide 30%, and acetone is 45%. Okay, so using this, and temperature is 25 degrees Celsius and evaporation 1 minute. Now, what are the types of barrier? So it is an homogeneous barrier. તો પોર સાઇઝ ઇઝ 2 થી લઈ અને 10 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. જે બેરિયર એટલે કે જે મેમ્બ્રેન તૈયાર થાય છે તેની સાઇઝ, હોમોજેનિયસ બેરિયર. પછી ડિફ્યુઝન ઇઝ કંટ્રોલિંગ મિકેનિઝમ. અહીંયા શું હોય છે, મેઇન ફંક્શન ડિફ્યુઝન. ઓકે, અને જે એનું એક્ઝામ્પલ જોઈએ તો ટિપિકલ આરઓ મેમ્બ્રેન છે એ ઇટ ઇઝ એન હોમોજીનિયસ પ્રકારનું આરઓ મેમ્બ્રેન છે. બીજું છે માઇક્રોપોરસ બેરિયર. પોર સાઇઝ ઇઝ 10 to 1000 એંગસ્ટ્રોમ. બોથ કન્વેક્શન એન્ડ ડિફ્યુઝન આર ડોમિનન્ટ મિકેનિઝમ. Next is asymmetric barrier. In this case, a thin polymer skin is cast on another polymetric support. તેનો મતલબ એવો થાય છે કે આ જે મટીરિયલ હોય છે એસિમેરિક, તેનો મિનિંગ એ થાય છે કે મેમ્બ્રેન છે તેને ક્યાં મૂકવામાં આવે છે, તેને એક બીજા પોલિમરિક સપોર્ટની પાસે મૂકવામાં આવે છે. પોલિમરિક સપોર્ટ ઇટ ઇઝ શોન સિમેટ્રિકલી ઇન ફિગર 3.1. જેમ કે કોઈ એક સ્કીન છે તો તેના અંડર હેઠળ એક સપોર્ટ મૂકવામાં આવે છે. ડ્યુ ટુ, શાના માટે સપોર્ટ મૂકવામાં આવે છે, બિકોઝ ઓફ ધ રીઝન ઇઝ ધેટ ટુ પ્રિવેન્શન ટુ બ્રેકડાઉન અથવા તો ફોલિંગ. મેમ્બ્રેન ફાટી ના જાય, તૂટી ના જાય. બરાબર. અથવા તો જ્યારે પણ ફોર્સફુલી તેમાંથી લિક્વિડ પસાર થશે ત્યારે તેના પર તેને શું આપશે, સપોર્ટ આવશે. ધ સ્કિન એક્ટ લાઇક અ મેમ્બ્રેન. સ્કિન શું છે, એક મેમ્બ્રેન પ્રકારે જ શું વર્તશે. સિન્સ ધ થિકનેસ ઓફ ધ સ્કિન ઇઝ રિયલી સ્મોલ. એની જે થિકનેસ છે એ ખૂબ જ ઓછી હોય છે. બરાબર. જે એની થિકનેસ રહેશે એ ખૂબ જ પાતળી હોય છે. ત્યાર પછી the resistance offered is less and one can expect a higher flux compared to homogeneous membrane. જે હોમોજીનિયસ મેમ્બ્રેન છે તેના કરતાં તે આ પ્રકારના જે મેમ્બ્રેન છે એની જે રેઝિસ્ટિવિટી છે ઓફર્ડ કરવાની એ શું થશે, વધી જશે. બરાબર. કારણ કે
બેક સાઈડમાંથી શું આપશે, તેને સપોર્ટ આપશે મેમ્બ્રેનને, જેથી કરીને મેમ્બ્રેન ફાટી જવું, તૂટી જવું અથવા તો ફોલિંગ, તો આ પ્રકારની જે પ્રોબ્લેમ્સ છે એ સોર્ટ આઉટ થઈ જશે. ધીસ transmembrane permeate flux is inversely proportional to the membrane thickness. તેના પર લાગતો જે ફ્લક્સ હોય છે કોના પર ડિપેન્ડ કરે છે, તો મેમ્બ્રેનની થિકનેસ પર. If homogeneous barrier is the skin, microporous barrier may be support. Microporous material શું હોય છે, એના સપોર્ટમાં હોય છે. Then next, types of motion of molecules through a barrier. First, permeations. So permeation is dissolution of permeating molecules in the membrane. So dissolution of permeating molecules only in the membrane. Second, diffusion of dissolved molecules. And third one is desorption of pregnant molecules of the drowned state. Second આવે છે Knudsen diffusion. Their diffusivity d by delta d by lambda is less than 0.2, where single gaseous molecules diffuse under the rarefied condition, so that means free path is longer than the pore diameter. Convection, d by lambda is greater than 20, where it is means the pore size is very low, but the range of the filtration is very high because of viscous flow through the ultrafiltration and microfiltration. Okay, it is also one kind of process. Then categorizations of such a process like RO, reverse osmosis, where small solute particle to be separated, જેના અંદર નાનામાં નાના પાર્ટિકલ્સને પણ આપણે સેપરેટ કરી શકીએ છીએ, જેનો મોલેક્યુલર વેઇટ 100 કરતાં ઓછો હોય છે, પોર સાઇઝ 2 થી લઈને 10 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. પ્રેશર ઇઝ જનરલી ઓપરેટેડ એટ અ 25 એટમોસ્ફિયરિક. Then permeation is main transport mechanism. Example is filtration of solution, salt solution. Okay, salt solution હોય તેનાથી અંદરથી સોલ્ટના મોલેક્યુલ્સને દૂર કરવા આપણે આરઓનો હેલ્પ એટલે કે આરઓની મદદથી આપણે દૂર કરી શકીએ છીએ. બીજું છે nano filtration, particles to be separated with the molecular weight 200 to 1000, and here pore size is 5 to 20 angstrom. Pressure is generally defined by here is the 15 to 25 atmosphere, where in the RO system the pressure is operated max greater than 25 atmospheric. Okay, particle retention of solid, here also the similar to the salt. Example, filtration of dyes, small molecular weight organisms, etc. are the example of nanofiltration. Then ultrafiltration, here molecular weight in the particle size is 10 raised to 3 to 10 raised to 5, that means 1000 to 1 lakhs. Okay, 10,000 to 1 lakhs સુધીની જે 10,000 સુધીની તેની પાર્ટિકલ સાઇઝ મોલેક્યુલર વેઇટ હોય છે. પોર સાઇઝ, it is about up to 20 to 1000 angstrom. Pressure is up to 6 to 8 atm. ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ કન્વેક્શનલ પ્લસ ડિફ્યુઝન, કન્વેક્શન પણ થતું હોય છે અને ડિફ્યુઝન પણ થતું હોય છે. જેમ કે તેનું એક્ઝામ્પલ લઈએ તો ફિલ્ટ્રેશન ઓફ પ્રોટીન,
red blood cell, polymers, etc. are the example of nanofiltration. પછીનું આવે છે માઇક્રોફિલ્ટ્રેશન. માઇક્રોફિલ્ટ્રેશન આવે છે તો મોલિક્યુલર વેઇટ 1 લાખ કરતાં વધારે હોય છે, બરાબર, જેની કેપેસિટી ખૂબ જ વધારે છે. કેપેસિટી દેટ મીન્સ ધ પોર સાઇઝ વધારે છે. સાઇઝ 1000 એંગસ્ટ્રોમ કરતાં પણ વધારે છે અને પ્રેશર 2 થી 4 એટમોસ્ફિરિક. એનો મતલબ સૌથી ઓછું કેપેસિટીવાળું છે. જેમ કે ફિલ્ટ્રેશન ઓફ ક્લે, લેટેક્સ, પેન્ટ એક્સેટ્રા. સો આ બધા શું છે એના એક્ઝામ્પલ છે. સો here is the basic phenomena, okay, about the transport processes. Now in the next lecture we are discuss about the membrane separation. So membrane separation process વિશે આપણે ડિસ્કસ કરીશું.